जिन जान्यो रस जाम्बु को सर्वे रस महिसार। जिन जान्यो रस जाम्बु को सर्वे रस महिसार। अन्य रस की इच्छा टरी निरस भयो संसार, निरस भयो संसार। अन्य रस की इच्छा टरी निरस भयो संसार, निरस भयो संसार, निरस भयो संसार। આજની ગોપાળાની શનિવાર રસાસ્વાદને જીતવા માટે જાંબુ છે ને, એક કીધું ભગવાનનું સ્વરૂપ છે, કેવું છે? રસો વેસહ. એમ જાંબુ છે એ રસદાર હોય છે, ખબર છે ને? જાંબુ તમે જોજો એકદમ રસ ભરેલું હોય છે. એટલે એ જાંબુ જેમ રસદાર છે એમ ભગવાનની મૂર્તિ પણ કેવી છે? એકદમ રસમય મૂર્તિ છે. જાંબુ આમ તો બે કારણ છે એમના, કે જાંબુ કોઈ નવણા જમે ને તો એની પથરીનો રોગ પણ નાશ થાય છે, આવું કીધું છે. પથરી હોય અને નવણા જાંબુ જમવાથી પથરી નાશ થાય છે. એમ જાંબુનું ધ્યાન કરવાથી જન્મ મરણના રોગ નાશ થાય છે. જાંબુમાં જેવો રસ છે એવું ભગવાનની રસ મૂર્તિ, એમાં આપનો એવો પોતે ભક્ત છે એ કેવો બને છે કે ભગવાનની મૂર્તિમાં રસમય બને છે અને બીજામાંથી નિરસમય બને છે. વધારે રસ ક્યાં છે? સ્વામી રોજ કરીને તો યાદ કરે છે, જે જે વસ્તુ જમીએ એમાં આપણે રસ આવે. કીધું એમ આડી છાશ હોય તો એમાં પણ રસ આવે, પણ ભગવાનની મૂર્તિમાં કેટલો રસ આવે? સામે બેસી ચા સુધી, પછી આ તો કીર્તન ગવાતું હોય, મહારાજને એવા ભજન થતા હોય કે કાંઈ પણ ધ્યાન કરતા હોય, ચા સુધી મૂર્તિમાં રસ આવે. પણ પછી એટલે કીધું કે જાંબુનું ધ્યાન કરવાથી જેમ આખો દિવસ આપણે બધું જોઈએ એમાં રસ પડે છે ને, જે જોઈએ એમાં રસ પડે, એમ ભગવાનની મૂર્તિમાં પણ આપણે રસ ઉપજે એ માટે જાંબુનું ધ્યાન છે.